મને 15 વર્ષથી પગ દુખતો હતો, પણ વરસ દીથા તો બહુ જ દુખતો હતો. હું રોતી. મેં કે બધાને દાદા સારું થઈ જાય, મને કેમ ફેર ન પડે? મારી કઈક ભૂલ હોય, હું દાદા માફી માંગી લઉં. 2 મહિના પરિક્રમા કરી પછી બહુ અહીંયા બીમાર પડી ગયો. મારા ઘરના લીધી ને ફેર પડી ગયો 2 કલાકમાં જ. મારા ઘરનાને પગ દુખતા હતા 7-8 મહિનાથી. રાગે નતું આવતું. એકવાર માનતા લીધી પણ કઈ ફેર પડ્યો નહીં. તકલીફ મને, હું નર્મદાની પરિક્રમા કરીને આવ્યો ઘરે, તો મને પગનો દુખાવો થયો. તો પગનો દુખાવો થયો એટલે ઘણી દવા કરી પણ કાંઈ મટતું નહોતું. આ પછી શરીરની નબળાઈ આવી હતી બેક. પછી વધારે દુખવા લાગ્યો. પછી એક દિવસ સમય હું મારા ધાબામાંથી ત્યાં સૂતો હતો ધાબા ઉપર, ત્યારે આ વિડીયો મેં જોયો. વિડીયો યુટ્યુબમાં આવ્યો તો મેં માની મનમાં કાકા બળિયા દાદા જો મારું આ દુઃખ દૂર કરી દે અને મને 2 પગ હારા થઈ જાય તો હું પાછું માનતા કરી જાય. પગ સડાવી જાય અને શરીફળ પેંડા જે કાંઈ પ્રસાદીમાં જે સડતું આવતું હોય. પછી સમય લાગી ગયો, કાંઈ ફેર ન પડ્યો. 8 દિવસ મેં દાદાની વાટ જોઈ, મેં કે આ ફેર પડે, કાલ ફેર પડે, કાંઈ ફેર પડ્યો નહીં. પછી પાછો 8 દિવસ પછી મેં મનમાં પાછી મનમાં સંકલ્પ કર્યો, દાદાની પ્રાર્થના કરી. મેં કે બધાને દાદા સારું થઈ જાય, મને કેમ ફેર ન પડે? મારી કાંઈક ભૂલ હોય, હું દાદા માફી માંગી લઉં. ગમે એ સંજોગે મારો દુઃખ દૂર કરો, મારા પગ હારા થઈ જાય એવી હું પ્રાર્થના કરું દાદા આગળ. પગ ધીરે ધીરે હારા થવા લાગ્યા. પછી સમય 8 દિવસની મારી પાસે હા બિલકુલ રેડી, પગ એકદમ હારા. 2 મહિના પરિક્રમા કરી પછી બહુ અહીંયા મને બીમાર પડી ગયો. હાલી નો એક પગ મને પગનો હોદો છોડી જતો અહીંયા, એટલે હલાતું નહીં. હાલવા જાઉં એટલે પછી આમ અતિશય કમજોરી આવી જાય. થોડોક હાલું એટલે અતિશય દુખાવો એટલે બેહાઈ જાય. દવા લીધો હતો પણ દવા ફેર ન પડતો હતો. મેં માનતામાં મેં 2 પગ સવનના મારી હાચે હું સુતારી કામ કરું છું. આજે ઘડેલા છે મેં, અને 1 કિલો પેંડા મેં માનતા કરી, શરીફળ વધારી દઈશ. આ દાદાની મેં માનતા કરી. અદરે રેડી બધી આમ પેલા જેવો રેડી થઈ ગયો. જય કાકા બળિયા દાદા, જય કાળ ભૈરવ દાદા. મારું નામ સુરુભા રામભા ગોહિલ, ગામ ખારી બગદાણા બાજુમાં. મારા ઘરનાને પગ દુખતા હતા 7-8 મહિનાથી. રાગે નતું આવતું. એકવાર માનતા લીધી પણ કઈ ફેર પડ્યો નહીં. પછી મેં બીજી વાર માનતા લીધી કે બે દાદા અમારી કાંઈક 2 માણાથી ભૂલ થઈ ગઈ છે, તો બધાના કામ કરો તો અમારા કામ કરો એમ. તો મેં કીધું રવિવારે માનતા ફરીને લઉં છું. જે મેં શરીફળ ને પગ મૂકવાનું બધું રાખ્યું હતું એ હું ડબલ મૂકી દઈશ. તો રવિવાર સુધી ફેર પડી જવો પડશે. મારું ગમે એવું કામ હશે તો હું અધૂરું મૂકીને તમારના દર્શન કરવા આવી દઈશ સવારનવારે. પછી રવિવાર સુધીમાં જેમ ફેર પડતો ગયો, અત્યારે હાવ રાગે છે, કમ્પ્લીટ સારું છે. દવા ને એવું બધું લીધું હતું, બહુ તકલીફ હતી. પછી આ બીજી વાર માનતા લીધી, પછી સુધારો દાડેથી થતો ગયો. અત્યારે હાવ સારું છે. પેલા શરીફળ ને એક ચોકલેટ નું પડીકું અને પગ મૂકશું એમ, ફેર ન પડ્યો. પછી મેં કીધું બધા વિડીયો જોઈને મેં કીધું હવે તો આપણે બધા આ રીતનું કરે છે તો આપણે મેં કીધું બીજી વાર માનતા કરવી ને જે વસ્તુ આપણે માનેલી છે એને ડબલ કરી નાખી. કાંઈક ભૂલચૂક થઈ ગઈ છે મેં આપણાથી એમ, બોલવામાં કે ગમે એમ સારું કરી દીધું. ડોક્ટર સાયન્ટિકા કીધું. જય કાકા બળિયા દાદા, અલ્પેશભાઈ, મોટા શક પર ગઢડા. તકલીફ હતી મને ખભાની ને કમરની, ઘણા લાંબા ટાઈમથી હતી. મેં દવા બી ઘણી કરાવી, એક્યુપંચર કરાવ્યું, ફિઝિયોથેરાપી કરાવી, પછી MRI કરાવી 2 વખત, પણ મને કઈ દવાથી બી કંઈ ફરક પડ્યો નહીં. પછી મારા સમક્ષ આ વિડીયો આવ્યો એટલે પછી મેં દાદાની માનતા માંડી. મેં પહેલા માનતા માંડી કે તમારા પારે હું દર્શન કરવા આવીશ ને શ્રીફળ વધી રહેશે, મેં માનતા માંડી, પણ મને કંઈ ફરક પડ્યો નહીં. પછી પાછી મેં ફરીથી મારા સમક્ષ બીજા વિડીયો આવ્યા એટલે ફરીથી પાછી મેં ફરી બાધા રાખી કે ભાઈ જો હું તમારા પારે આવીશ 1 કિલો ઘી ને શ્રીફળ ને ચોકલેટ ને અગરબત્તી ચડાવીશ, તોય મને ફરક પડ્યો નહીં. પછી દાદાને મેં કગર્યો કે દાદા મને આવું કેમ છે એમ, કે બધાના કામ થાય છે અને મારા નહીં થતા. એટલે પછી દાદા હું કગર્યો, તમે મને રવિવાર સુધીમાં તમે જો મને કમ્પ્લીટ કરી દેશો તો હું તમારા પાર આવીને તરત દર્શન કરવા આવીશ. એટલે પછી મને એના બીજા જ દાડે મને તરત ફરક પડવા લાગ્યો અને મને કમર મને ખભામાં દુખાવો ઓછો થઈ ગયો. પીડા તો મને ઊભું બી ના થવાય, અસહ્ય પીડા હતી. એમ ચાલી ના શકું, બેહી ના શકું, નીચેથી ઊભો ના થઈ શકું. સોફામાં બેઠા પછી આમ એકદમ ઊભો થવું તો પછી થોડી વાર આમ ઊભો રહો, પછી ટાઈટ થવું, પછી જ ચાલુ. એમ તકલીફ તો ઘણા 10-12 વર્ષથી તકલીફ હતી મને. 5 વર્ષથી છેલ્લા 5 વર્ષથી વધારે હતી એમ. અને દાદાએ મને અત્યારે મટાડી દીધી. મને વિડીયો દ્વારા માહિતી મળી. 3 વાર હું કગર્યો દાદાને. જય કાકા બળિયા દાદા. મારું નામ વિજયભાઈ છે, હું અમદાવાદથી આવું છું. મને 15 વર્ષથી પગ દુખતો હતો, પણ વરસ દીથા તો બહુ જ દુખતો હતો. સારવાર મેં અમરેલી MRI કરાવ્યો, દવા લીધી 3 મહિના. પછી આટકોટે મેં કસરત કરાવી, તોય ફેર નહોતો. 7-8 વાર કસરત કરાવી એવા પણ કઈ ફેર હતો જ નહીં. હું રોતી રાત ને દિવસ, આમ રોવાનું જ આવી જાય. 15 વર્ષથી માહિતી મને આ વિડીયો માધ્યમ માનતા રાખી. પહેલી વાર માનતા કરી ને તો કઈ ફેર નહોતો પડ્યો. પછી બીજી વાર પાછી હું અહીંયા આવી અને કરગરીને માનતા કરી ગઈ
તોય ફેર ન પડ્યો. પછી ઘેરે છે ને પાછી હું રોતી પાછી મેં માનતા કરી એટલે દાદાએ સાંભળ્યું ને મારું બધું દુઃખ દર્દ દૂર થઈ ગયું છે. મેં લાકડાના પગ અને એક શ્રીફળ માન્યું હતું, ફેર નહોતો. બીજી વાર તે એમ લાકડાના પગ અને શ્રીફળ, અને અત્યારે તો નાસ્તો લેતી આવી દાદાને ટાઢું ભોજન કરાવવા માટે, અને દિવેલ લાવી, સાકર, ચોકલેટ અને શ્રીફળ, સીધું સામગ્રી લાવી, ફૂલહાર લાવી, સાફો લાવી દાદા માટે. સારું કરી દીધું એટલે હું ખૂબ ખુશ છું. 7 દિવસમાં ફેર પડી ગયો. ન ફેર પડ્યો, 2 વાર હું માનતા કરી પણ ફેર ન પડ્યો. ત્રીજી વારે હું કરી અને ત્યાં જ મને આમ ચમત્કાર થયો. મેં અમારો પગ હળવો લાગવા માંડ્યો ઘરે બેઠા. અમારા ઘરના ને પગની તકલીફ હતી 15 વર્ષ હતા, પણ ક્યાંય ફેર પડતો નતો. અમે અમરેલી દવા લીધી, રાજકોટ દવા લીધી, પણ ક્યાંય ફેર હતો નહીં. દવા લેવી ક્યાં સુધી ફેર રહ્યા, પછી કઈ ફેર હતો નહીં. પછી માનતા કરી બળિયા દાદાને, પછી એમાં થોડોક ફેર હતો. પછી પાછો આવવામાં થોડુંક મોડું થયું એટલે પાછું દુખવા મળ્યું. પાછું અત્યારે મટી ગયું છે. જય કાકા બળિયા દાદા, મુક્તાબેન બાબરાથી. તકલીફમાં મારા ગાદીનો દુખાવો હતો, કમરનો દુખાવો મારે 10 વર્ષથી હતો. આખું શરીર દુખતું હતું, પગ તો હું માંડી નહોતી શકતી. 25 દવાખાને દવા લીધી, ભાવનગર, સાપેડા, સાવરકુંડલા, રાજકોટ, અમરેલી, કોઈ ગામ બાકી નથી રાખ્યા મેં. જુનાગઢ તો મને થઈ જાય 5 દી 15 દી હારું. પછી પાછું હતું ને ઈ ને મેં આગળ લીધી હતી ચાની, તો મને ફેર પડ્યો ને કાકા બળિયા દાદાએ ન કર્યો ફેર, તો એને મારા ઘરના લીધી, મારા ઘરના લીધી ને ફેર પડી ગયો 2 કલાકમાં જ. એમાં કાંઈ જરી કઈ મીનમેક નહીં. કાકા બળિયા દાદા એટલા સાચ પૂરે છે ને, એટલે કાર ભેરવ ને 2 ભેગા થઈને મારું કામ પાર પાડી દીધું છે 2 કલાકમાં જ. દુખાવો બહુ થતો, હું ઊભી ન હગું. ડોક્ટર એમ કેતા હતા કે આ એમારો કરાવો, ઓલો એમારો કરાવો, નાનો એમારો કરાવો. મેં એમારા છે ને 8 કરાવ્યા, તો મને કઈ ફેર પડી જાય. 5 દી પડે હતું નહીં, દવા લઈને એટલે લગી સારું હોય. પાછું મને 5 દી પછી ઈ ને ઈ માહિતી રીલ માંથી, મીડિયા માંથી, ફોન માંથી જોયું અમે કાકા બળિયા દાદાનું, તો અમે ત્યાંથી ટેક રાખી. તકલીફ 10 વર્ષથી હતી. 2 કલાકમાં જ મારા ઘરના માનતા કરી ને એને ટેક લીધી ચાની, 2 કલાકમાં જ ફેર પડી ગયો. બધું દાદાએ સારું કરી દીધું. ઘરે બેઠા મને સારું કરી દીધું. એવું હવને સારું કરજો, હવની તમન્ના પૂરી કરજો, હવની આશા પૂરી કરજો. જય કાકા બળિયા દાદા, કાર ભેરવ, મુરલીધર, ઓખાબેન, જેતપુર.